આણંદ તરફથી એટલે કે સૌરાષ્ટ્ર તરફથી મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત તરફ જતો જે વાહન વ્યવહાર છે તેને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને તેઓને ફેરો છે તે વધ્યો છે। ચોક્કસથી સરકાર દ્વારા છે એટલે કે વહીવટી તંત્ર દ્વારા છે તે હાલ અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે આથી જાહેર જનતાને જણાવવાનું કે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાના કારણે સલામતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારના વાહન વ્યવહારોને અવર જવર માટે રસ્તો બંધ કરવામાં આવેલ છે, જેથી સૌરાષ્ટ્ર કે આણંદ તરફ જવા માટે તેમજ વાસદ જવા માટે નીચે મુજબ રૂટ પસાર થવા માટે અપીલ કરવામાં આવી છે। એટલે કે જંબુસર, ભરૂચ, વડુ, પાદરા થઈ આણંદ સૌરાષ્ટ્ર તરફ જતા 2 વ્હીલર, 3 વ્હીલર તથા 4 વ્હીલર વાહનોને સમિયાલા, સિંગરોટ અને વેસ્ટર્ન બાયપાસ થઈ સિંગરોટ ઉમિટા બ્રિજ પરથી પસાર થઈ શકશે, પરંતુ મોટા અનેક વાહક વાહનોને ફાજલપુર વાસદ તરફ એટલે કે જે મોટા વાહનો છે તે મોટા વાહનોને વાસદ તરફથી જવું પડશે। એટલે કે 50 થી 60 કિલોમીટર જે લાંબો રૂટ છે તે ત્યાંથી તેને પસાર થવાનો વારો આવશે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ છે તે જોઈ શકાય છે કે તંત્ર દ્વારા છે તે નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં હાલ વાહન વ્યવહાર પર મોટી અસર થવા પામી છે, કારણ કે મધ્ય ગુજરાત એટલે કે પાદરા તાલુકામાં છે તે 400 ઉપરાંતની જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, સાથે મધ્ય ગુજરાતનું સૌથી મોટું શાક માર્કેટ આવેલું છે, જેના પર ખૂબ મોટી અસર થશે અને વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક તેના પર ખૂબ મોટી અસર થશે અને સાથે ટ્રાફિક જામની પણ સમસ્યામાં વધારો જોવા મળશે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।